નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર એનડીપીએસનો આરોપી પકડાયો। લાજપુર જેલમાંથી આરોપી શાહરૂખની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો। આરોપીને ભાગવા માટે મદદ કરનાર બે લોકો તેને ટિફિન આપવા આવ્યા હતા। આરોપી પોલીસને ધક્કો આપી ફરાર થયો હતો। એનડીપીએસના ગંભીર ગુનાનો આરોપી ફરાર થતા પોલીસ પણ દોડતી થઈ છે। ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસે આ ત્રણેય આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી। સરથાણા પોલીસે આરોપીને ઝડપી ખટોદરા પોલીસને સોંપ્યો। આરોપીઓ પોલીસને રૂમ બંધ કરી ફરાર થઈ ગયા હતા। એક મિત્ર ટિફિન આપવાના બહાને સિવિલ આવી આરોપીને ભગાવી ગયા હતા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। ગઈ તારીખ 23/6/2024 રોજ ખડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં પ્રિઝન વોર્ડમાંથી એનડીપીએસનો એક આરોપી જે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો તે ફરાર થઈ ગયેલો હતો। સદર બનાવની વિગત એવી છે કે તેને ટિફિન આપવા આવનાર બે માણસો તથા આરોપીએ સાથે મળી ટિફિન આપવાના બહાને ત્યાં વોર્ડમાં હાજર પોલીસને ધક્કો મારી ગુમરાહ કરી અને પોલીસ હોસ્પિટલ ખાતેથી ભાગી ગઈ। જે અનુસંધાને સુરત શહેરે નાકાબંધી કરેલ પરંતુ ફળદાયક હકીકત ન મળે। ત્યારબાદ સરથાણા પોલીસને બાતમી હકીકત મળેલ કે સદર આરોપી વડોદરા ખાતે હોવાનું જણાતા એક ટીમ સરથાણાની વડોદરા ખાતેથી તથા બીજો એક આરોપી એમ કુલ્લે બે તથા એક ત્રીજો આરોપી જે શરૂઆતમાં માઇનર હોવાનું જણાતું હતું પરંતુ તેનું વેરિફિકેશન કરતા તે પણ પુખ્ત હોવાનું જણાયેલ છે। આમ કુલ્લે 3 આરોપી સરથાણા પોલીસ દ્વારા CRPC 41(1) મુજબ કાર્યવાહી કરી ખડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। સદર બનાવમાં બીજા અન્ય કેટલા વ્યક્તિઓ સામેલ છે અથવા અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે બાબતે ખડોદરા પોલીસ સ્ટેશનના પોસઈ શ્રી ND મીર નાવ તપાસ ચલાવી રહેલ છે।